સદાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, અશ્વિની સ્વામીની જય, જય જય. દાસ તમારી જય જય. એક વર્ષ પછી તમારા બધાના પરિદર્શન થાય. સરસ સંકલ્પ કર્યો. પાંત્રીસ 36 ભક્તો ભેગા થાય છે. 236 ભક્તોએ સમયનો આવીને સંકલ્પ કર્યો. મિનિટ 3 સાબિતી કરતા છે. દેશ ગરીબ છે. આર્થિક ગરીબી એ ગરીબી નથી. આર્થિક ગરીબી એ ગરીબી નથી. મન મોટું હોય એ ભગવાન આગળ સાવકાર છે. મોટા પુરુષ દિલના ભૂખ્યા છે. કરોડ રૂપિયા હોય એમાંથી કદાચ લાખ રૂપિયા આપે એના લેવલે કંઈ નથી. તમારી પાસે કંઈ ના હોય પતિ વિના પાના પણ વિશેષ છે. ભગવાન ભક્તિના ભૂખ્યા છે. ભક્તિમાં ઓલ્ટ નહીં આવવા દેવાય. ભક્તિમાં ઓલ્ટ નહીં આવવા. મહારાજ નંદજી એક બ્રાહ્મણ ગબડી ભટ્ટ નામ એનો સંકલ્પ પ્રભુ મંદિર બનાવે છે તો પણ કંઈક આપવું. પોતાની ઘરમાં શું ફાટેલ તૂટેલ ભાગ કેવી ફાટેલી ભાગ હતી. કપડા મેલા ગયેલા હતા. ધીરે 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 ભગવાન પાસે ચાલીને આવ્યા. તેને પાગ ઉતારી. પાગની અંદર એક છેડે કંઈક બાંધેલું હતું. ખોલતા હતા 7 ગાંઠ. એક ગાંઠ ખોલે, બીજું ખોલે, ત્રીજું ખોલે. 8 ગાંઠ ખોલ્યા પછી અંદર એક ઢોકળો નીકળ્યો. કેટલો? એક ઢોકળો નીકળ્યો. ભગવાનના ચરણમાં કે પ્રભુ તમે મંદિર બનાવો છો તો ઢોકળા હતી. બરોબર, એક પૈસો આપણે ગણો. એક પૈસામાં શું થાય તમે કહો? ભગવાન રાજી થઈને ભેટ્યા. આને એનું તારું સર્વસ્વ આપી દીધું. હમણાં એક પ્રસંગ વાંચતો હતો. સ્વામીજીની સુવર્ણ તુલા હતી 94. કઈ સાલમાં? આત્મીય મહોત્સવ પ્રભુ જોયું. સ્વામીજી ગામમાં ગયા. એ વખતે શાંતિ સ્વામી કહ્યું એક તારી ઘરવાળી નથી. માટીની વાડીઓ હોય કેટલા કરોડ જોઈએ? માટીની વાડીનું વજન કેટલા કરોડ? ગ્રામમાં ના હોય, થોડું નહીં, અડધું ગ્રામે ના હોય. સ્વામી કે તારી વાડીનો
એક ટુકડો તો સોનું તો આપે, બારીનો એક ટુકડો એક તુલામાં મૂકે તો કઈ ભજન કરવું પડે, ન મૂકે કે મૂકે કઈ ફેર નહીં પડે. માખી બેઠી હોય તો એના કરતાં વધારે થાય. એટલે માખી બેઠી હોય તો પણ વધારે થાય. મોટા પુરુષ ભીમના ભૂખ્યા છે, લક્ષ્મીના ભૂખ્યા નથી. એ બાજુ આમેથી માગી દીધી. શું કહ્યું? આજ મારે એનું પ્રારબ્ધ ટાળવું છે. બીજી બાજુ અમેરિકાથી એક ભગત ફોન કરે છે, 5 ફોન પ્રાપ્ત એવા કે સ્વામીજીને પૂછો, અમેરિકાથી આવું છું, આ તુલામાં મારે કેટલી સેવા કરવાની છે પૂછો. કે કિલો સોનું લાવો, 2 કિલો લાવો, કેટલું લાવો? 1 કિલોમાં કહે છે. શેમાં કહે છે? કિલોમાં. રીંગણા બટાકાને લાગે છે, સોનાની વાત છે. સ્વામી એને ટાઈમ નથી આવતા. સ્વામી એને ફોન કરવાનો ખાલી આંકડો જ બોલાવો સ્વામીએ, 1 કિલો લાગે કે 2 કિલો લાગે. સ્વામી એને ટાઈમ ના આપે. ભગતને કે આગ્રહ કરીને માગમાં કરે, તારે કરવાનું એક વાર નાકની વારી છે, થોડો ટુકડો કાપી મને આપે. એ કરવાથી ખુશ છે. બધા નસીબદાર છીએ કે સ્વામીજી આપણને ગ્રહણ કર્યા, યોગમાં લીધા. સંતો ઠેક ત્યાં થઈ સુધી આપણને લાભ આપવા માટે આવે. તો આ વર્ષમાં આપણને યોગ મળ્યો છે. સંતો સાથે દોસ્તી વધારી બસ. હું ગરીબ છું, કોઈ સેવા કરી શકું નથી, કોઈ ચિંતા નહીં. ખાલી સમય ભરાય, ફિઝિકલી સેવા થાય કે ન થાય? 3 રીતે સેવા થાય. એક આર્થિક રીતે, ધનની સેવા. બીજું દેહ કરીને, સમય હોય કે સેવામાં આપણે આવીએ, એ દેહ કરીને સેવા છે. પવડા પાણી કરવાની, ખેડૂતો દીકરાઓ છે એટલે પવડો ચલાવવાનું ફાવે, ખોદવાનો તો ખોદવાનો ફાવે. એ સેવા બી મોટી છે. બીજી દેહ કરી છે, ત્રીજી મનને કરી સેવા. કદાચ કોઈ દેહ બી સારું ના હોય, આર્થિક પરિસ્થિતિ બી સારી ના હોય, પણ મનથી પણ સેવા થાય. જે સેવા કરતા એના ગુણ લઈએ ને, એ મનની સેવા છે. બીમાર છું, મારી તબિયત હાઈ નથી, ચલાતું નથી, સેવા કરવી છે પણ દેહ સાથ નથી આપતો. એ વખતે જે સેવા કરતા એના ગુણ લઈએ ને, તો પણ મોટી સેવા છે. એ બધાએ તનથી, મનથી અને ધનથી સ્વપરિનિમિત થવું છે. તો સ્વામીજીએ આપણે ગ્રહણ કર્યા છે, એને આપણે રાજી કરવા છે. બસ એમના દીકરા થઈને જીવવું છે. તો સરસ સંતો આપણો કરે છે. અહીં સુધી દર વર્ષે આવે છે, આપણને લાભ આપે છે. આપણે પણ દર વર્ષે સમયમાં અહીંથી જેટલા મેક્સિમમ ભક્તો આવે એટલે દર્શન સુખ મળે, એટલા માટે મહારાજ બળ આપે એ જ પ્રાર્થના.